અને જો વાડીએ હું પહોંચી ગયો, દેખાય તમને 2 કેરા મકાઈના, એ બે કેરા વાટી નાખવાના છે, બરોબર છે. અને એની તમને સાઇઝ બતાવું કેટલી ઊંચી છે. તો મિત્રો જો તમે મકાઈની સાઇઝ જોઈ લો કેટલી છે, અત્યારે 6 થી 7 ફૂટ છે મકાઈ અત્યારે, બરોબર છે. અને આપણે આ 2 કેરા વાટવાના છે. આ બધી મકાઈ છે એ બધી આપણે ગૌશાળાએ નાખી દેવાની છે મિત્રો. આ જેટલી મકાઈ થાય એટલી 1 ટ્રેક્ટર થાય તોય ભલે, ને 2 ટ્રેક્ટર થાય તો ભલે, આપણે બધી નાખી દેવાની. થોડી ઘણી રાખવાની છે, કેટલી, ખાલી 2 થી 3 રાઈસવાસ, બરોબર છે. બહુ જાજી કંઈ રાખવાની નથી, એટલે બળદને ખાવા. અને જો મકાઈ મારા ખેર ઉપર નાખવાની હતી, ખેર ઉપર હું કામ નથી નાખી એનું કારણ તમને કહું. જો અત્યારે મકાઈમાં તમને દેખાય છે ઉપર જો ઓલા સમરા, એ સમરા નીકળે ને ત્યારે તમારે મકાઈ ખવડાવાય, બરોબર છે, ઢોરને, ગમે એ ઢોરને. જો ઝીણકી મકાઈ હોય અને તમે ખવડાવો, હમરા ન નીકળાવે એને હમરા કહેવાય. જે હમરા ન નીકળે તો તમે મકાઈ ખવડાવો તો એ કાચી મકાઈ કહેવાય. જો બળદ કાચી, ગમે એ ઢોર પણ કાચી મકાઈ ખાય ને તો ટૂંકમાં એને, એ તો આપણે ખબર નથી, પણ પહેલાંના ગઈઢિયા ટૂંકમાં એમ કહેતા કે કાચી વસ્તુ બળદને ન ખવડાવે, મકાઈ ટૂંકમાં, સમજાઈ ગયું. એટલે હું કોઈ દિન મકાઈ જો એ કાચી મકાઈ નથી નાખતો, હમરા નીકળે ને, હમરા ડોડા આવે ને ત્યારે જ હું નાખું છું મિત્રો. અને આપણે જો બળદને નીંદ નાખી દીધી થોડીક પાછી, આપણે 1 વાગે આવ્યા હતા અને હવે અટાણે વાગ્યા છે 3, તો એ થોડીક પાછી વાટી નાખી દઈ, પછી સાંજે પાલો નાખી દઉં, એટલે પાણી પી લઈએ, પછી સાંજે આપણે બળદને બાંધી દેવું અંદર. તો મિત્રો જો હજાવેલું દાંતરડું લઈ આવ્યો છું, અને હવે આપણે મુહૂર્ત કરી દઈશું. આ બે કેરા વાટી નાખવાના છે, હાઈન પડે ને તા વાટી નાખવાના, અને ટ્રેક્ટરે ભરી લેવાનું છે. અને અમારા ગામમાં ગૌશાળા છે ત્યાં નાખી આવવાની છે, બરોબર છે. તો પહેલાં આપણે ફટાફટી મકાઈ વાટી લઈએ, પછી હું તમને બતાવું. તો મિત્રો મકાઈ વટાઈ ગઈ છે, 2 વાગ્યાનું વાટવાનું ચાલુ કર્યું હતું અને 5 વાગી ગયા અત્યારે જો. અને ટાઈમ પાથરા થયા, દેખાય છે તમને, જો અડધી વઢાણી છે હજી, અને અડધી કાલ. હવે 1 ટ્રેક્ટર 1 નીણ થઈ ગઈ મિત્રો. આ 1 મણનો 1 પાથરો છે મિત્રો, જો જાવડો પાથરો છે, દેખાય તમને, જોવો મિત્રો. અને પાથરા અંદાજે કેટલા થયા, 60-70ની આસપાસ થયા છે. મારા ભાઈ ગણ્યા હતા, 60-70ની આસપાસ થયા. જો આ બાજુ છે અને આ બાજુ છે, 60-70ની આસપાસ છે મિત્રો. તો ટોલી ભરાઈ ગઈ છે મિત્રો, જુઓ. અને જો ગૌશાળાએ અમે આવી ગયા છીએ, ગામમાં જ્યાં જ્યાં ગાયો રખડતી હતી ત્યાં બધી ગાયોને નીણ નાખી દીધી. અને હવે જો ગૌશાળાએ પહોંચી ગયા અને બધી ગાયો મારા સામું જોવે છે. બસ હવે ગાયોને નીણ નાખી દી મિત્રો. તો મિત્રો જો બધી ગાયોને નીણ નાખી દીધી અને ટ્રેક્ટર બધું આખું ખાલી કરી નાખ્યું. જો બધી ગાયોને માં નીણ નાખી દીધી અને કંઈક થોડી ઘણી આમ ટોકમાં રાખી દીધી, અને ટ્રેક્ટર ખાલું કરીને હવે ભાગ્યા છે મિત્રો. આપણે બધી મકાઈ નાખી દીધી, જો તમને બતાવું, બરાબર. જો આ બાજુ હતી મકાઈ, આ બાજુ દેખાય તમને, આ બાજુ મકાઈ હતી. અને અત્યારે જો બદામ ખાઉં છું. અને હવે આપણે બળદને ખીલા ફેરવવાના છે. તો મિત્રો આપણે સવારનો વ્લોગ બનાવ્યો, આખો વ્લોગ આવી ગયો છે. સવારે આપણે જો ફ્રેશ થઈને અને ગામમાં આપણે મહોત્સવ છે એ તો મેં તમને બતાવ્યો, પ્રાણ પ્રતિષ્ઠાનો, બરોબર છે. નગર યાત્રામાં આપણે જીવ્યા એ બતાવ્યું, પછી મકાઈ વાટી બધી એ બતાવ્યું, પછી અહીંયા ગૌશાળાએ હું નીણ નાખી આવ્યો એ બતાવ્યું. તો હવે પછી પાછા આપણે સવારના ફ્રેશ વ્લોગમાં મળીએ. તો જય જવાન, જય કિસાન.